હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે વોટર સપ્લાય એન્ડ સેનેટરી એન્જિનિયરિંગ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે સિવેજ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ અને આ સિવેજ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ યુનિટની અંદર આવતા અતિ મહત્ત્વના બે ટોપિક એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ સિવેજ એન્ડ સેમ્પલિંગ ઓફ સિવેજ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું. તેમાં સૌપ્રથમ જોશું કે કેરેક્ટરિસ્ટિક ઓફ સિવેજ એટલે કે જે સિવેજ વોટર છે એની અલગ અલગ પ્રકારની જે પ્રોપર્ટીઝ છે અથવા તો જે કેરેક્ટરિસ્ટિક છે એનું આપણે ડિસ્કશન ફર્સ્ટ પોઈન્ટની અંદર કરશું. દેન આપણે જોશું સેમ્પલિંગ ઓફ સિવેજ એટલે કે સિવેજ વોટરની સેમ્પલિંગ એટલે કે એના અલગ અલગ સેમ્પલ લેવાની અને ત્યાર પછી તેની ઉપર અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરી અને એ જાણવાની કે આમાં કેટલા પ્રકારની ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ છે. તો એના માટે જે ટેસ્ટિંગ માટે જે સેમ્પલિંગની જરૂર પડે છે એ સેમ્પલિંગના પ્રકાર કેવા હોય છે અને સાથોસાથ એ સેમ્પલિંગ કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ એ બધી વસ્તુ આપણે સેકન્ડ પોઈન્ટ એટલે કે સેમ્પલિંગ ઓફ સિવેજ ઉપર જોશું. ધેન આફ્ટર જોશું કે બીઓડી ટેસ્ટ એન્ડ સીઓડી ટેસ્ટ. આ જે સિવેજ વોટર છે એની અમુક પ્રકારની કેરેક્ટરિસ્ટિક અથવા તો પ્રોપર્ટીઝ છે એ જાણવા માટે વાપરવામાં આવે છે. આ બીઓડી અને સીઓડી ટેસ્ટ શું હોય છે, એ શા માટે જરૂરી બને છે અને સિવેજ ટ્રીટમેન્ટમાં એનું શું ઇમ્પોર્ટન્સ છે, એ બંને વસ્તુ આપણે બીઓડી અને સીઓડી ટેસ્ટની અંદર જોશું. ત્યાર પછી જોશું કે પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ એટલે કે શું છે, શા માટે સિવેજ ટ્રીટમેન્ટની અંદર અથવા તો સિવેજ ટ્રીટમેન્ટ પ્રોસેસમાં એનો જરૂરિયાત છે અને સાથોસાથ એ કઈ રીતે કાઉન્ટ કરવામાં આવે છે, એ બધું આ પોપ્યુલેશન ઇક્વિવેલન્ટની અંદર જોશું. એન્ડ ધેન આફ્ટર નેચરલ ટ્રીટમેન્ટ ઓફ સિવેજ એટલે કે જનરલી સિવેજની જે પ્રોસેસ છે, સિવેજની ટ્રીટમેન્ટ કરવાની પ્રોસેસ છે, બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, નેચરલ અને આર્ટિફિશિયલ. એમાં જે નેચરલ મેથડ છે એનો આપણે ઓવરવ્યૂ લાસ્ટ પોઈન્ટની અંદર જોશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ કેરેક્ટરિસ્ટિક ઓફ સિવેજ. હવે કેરેક્ટરિસ્ટિક ઓફ જે સિવેજ છે એટલે કે સિવેજની જે ખાસિયતો કયો અથવા તો ગુણધર્મો કયો, તો એના જે ગુણધર્મો છે એ મુખ્યત્વે 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલું હોય છે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક, બીજું હોય છે કેમિકલ કેરેક્ટરિસ્ટિક અને ત્રીજું હોય છે બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક. હવે જેમાં ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક એટલે કે જેને આપણે ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે, એમાં પાછા જો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તેની અંદર 4 આવે છે. પહેલું છે કલર એટલે કે સિવેજ વોટર છે એનો કલર કેવો છે. ધેન આફ્ટર ઓડર એટલે કે એની વાસ કેવી છે. એન્ડ ધેન આફ્ટર ટેમ્પરેચર એટલે કે તાપમાન કેટલું છે સિવેજ વોટરનું. એન્ડ ધેન આફ્ટર ટર્બિડિટી એટલે કે ડોહળાપણું કેવું છે. હવે જો કલરના ફોર્મની અંદર વાત કરીએ તો જ્યારે પણ ઘરગથ્થુ ઉપયોગમાંથી અથવા તો ઘરગથ્થુ જે મળવાહીઓ છે એટલે કે જ્યાંથી આપણે ડે ટુ ડે લાઈફની અંદર જે ઘરેથી જે સિવેજ વપરાય છે, ઇન્ડસ્ટ્રીયલ સિવેજની, ડોમેસ્ટિક સિવેજની વાત કરીએ તો એને જો કલરની વાત કરીએ એટલે કે તાજું સિવેજ વોટર છે એટલે કે આપણે જ્યારે સિવેજ વોટર આપણા ઘરમાંથી નીકળી અને સિવર લાઇનની અંદર જોડાશે તો એનો કલર કેવો હશે, તો કે જે સાબુનું દ્રાવણ હોય એના જેવો સફેદ અથવા તો ઓફ વ્હાઇટ કલર જેવો હશે. ત્યાર પછી શું થશે કે 3 થી 4 કલાક પછી એની અંદર જે કાર્બનિક તત્વો છે અથવા તો જે બેક્ટેરિયાસ છે એના વિઘટન થશે અને એને કારણે એનો કલર કેવો થવા માંડશે, ધીરે ધીરે વ્હાઇટમાંથી કાળા શેડ એટલે કે બ્લેક કલર જેવું થવા માંડશે. અને એ શું ઇન્ડિકેટ કરે છે કે એની અંદર ડિકમ્પોઝિશન ચાલુ થઈ ગયું છે, સડો ચાલુ થઈ ગયો છે ઓક્સિજનની હાજરીમાં. રાઈટ. તો આના આધારે તમને ખબર પડશે કલરના આધારે, ફિઝિકલ પ્રોપર્ટીઝના આધારે કે કોઈ સિવેજ વોટર છે અથવા તો જે સિવર વોટર છે એ કેવું છે. દેટ મીન્સ કે તાજું છે અથવા તો 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અથવા તો એનાથી વધારે થયું છે. દેટ મીન્સ કે જેમ જેમ સિવર વોટર છે એ જૂનું થતું જશે, દેટ મીન્સ કે ફ્રેશ શરૂઆતના 1 થી 2 કલાકમાં એ વ્હાઇટિશ કલર હશે અને ત્યાર પછી જેમ જેમ એ જૂનું થતું જશે તેમ તેમ એનો કલર છે એ બ્લેક સાઇડ જોવા મળશે અને અલ્ટિમેટલી પ્યોર બ્લેક થઈ જશે. ત્યાર પછી જો વાસની વાત કરીએ, ઓડરની વાત કરીએ તો શરૂઆતના કેસીસમાં શું થશે કે જે આપણે ઘરગથ્થુ ઉપયોગમાંથી જે સિવર નીકળતું હોય એ મોટાભાગના કેસીસની અંદર કેવું હોય છે કે એની અંદર ઓઇલી સબસ્ટન્સ હોય છે એટલે કે ફેટ હોય છે અને ખાસ કરીને સાબુનું દ્રાવણ હોય છે. તો શરૂઆતના કેસીસમાં એની વાસ કેવી હશે, સિમ્પલ હશે, એવી બધી સ્મેલ નહીં હોય, દેટ મીન્સ કે સ્ટ્રોંગ સ્મેલ નહીં હોય કે જેને કારણે આપણે સૂંઘવાથી આપણને એના કારણે હેડિક થવા માંડે અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય. શા માટે? કારણ કે જે ફ્રેશ સિવર વોટર છે એની અંદર કોઈ પણ પ્રકારનું ડિકમ્પોઝિશન અથવા તો વિઘટન થયું નથી. પરંતુ શું થશે કે જેમ જેમ સિવર વોટર છે એ જૂનું થવા માંડશે
એટલે એ શું થશે કે એમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ છે, સલ્ફર છે, એવા બધા જે પદાર્થો છે એનું શું થશે, વિઘટન થશે, એની કેમિકલ પ્રક્રિયા થશે અને 3 થી 4 કલાકની અંદર એમાં વિઘટન અથવા તો સડો થવાની ચાલુ થઈ જશે અને જેમ જેમ એનો સડો વધતો જશે તેમ તેમ શું થશે કે એની જે ઓડર છે એ સ્ટ્રોંગ થતી જશે, વાસ છે કેવી થતી જશે, વધતી જશે. ખાસ કરીને હાઇડ્રોજન સલ્ફાઇડ છે અથવા તો સલ્ફર જે છે એની વાસ સૌથી વધારે આવતી હોય છે ને જે આખા સિવરની વાસ, જે ઓવરઓલ વાસની વાત કરીએ તો સૌથી વધારે જવાબદાર આ જ હોય છે. ત્યાર પછી વાત કરીએ તાપમાનની. તો તાપમાનની જો વાત કરીએ તો જે વોટર સપ્લાયમાંથી એટલે કે શરૂઆતમાં જે છે નાળીઓની અંદર જે પાણી છે એનું તાપમાન કેવું હોય છે તો કે ઓછું હોય છે ફ્રેશ વોટર જ્યારે હોય ત્યારે, પરંતુ જ્યારે એનું ફ્લો થાય છે ત્યારે ફરી પાછું એનું તાપમાન વધવા માંડશે. એટલે કે જ્યારે ફ્રેશ સિવર હશે તેનું તાપમાન ઓછું હશે, પરંતુ જેમ જેમ એ સિવર લાઇનની અંદર મૂવ થવા માંડશે તેમ તેમ એના તાપમાનમાં શું થતું જશે, વધતો જશે. હવે આ તાપમાનનો વધારો શું ઇન્ડિકેટ કરે છે કે અંદર વિઘટન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જેમ જેમ સડો થવા માંડશે તેમ તેમ તાપમાનમાં વધારો થતો જશે. પણ હા, અહીંયા જે ટેમ્પરેચર છે માત્ર ને માત્ર જે સિવર વોટરની અંદર જે બેક્ટેરિયા છે એના કારણે જે કમ્પોઝિશન થાય છે એના ઉપર માત્ર ને માત્ર આધાર રાખતું નથી, પરંતુ જે આ કમ્પોઝિશન છે એ ત્યાર પછીના બીજા ફેક્ટર્સ ઉપર પણ આધાર રાખે. અને બીજા ફેક્ટર્સની વાત કરીએ તો એની અંદર સિવર લાઇન છે કેવી જગ્યાએ સિચ્યુએટેડ છે અને તે ઉપરાંત ખાસ કરીને સૌથી મહત્વનું ફેક્ટર કે જે જગ્યાએ આ સિવર લાઇન લોકેટેડ છે ત્યાં વાતાવરણનું તાપમાન શું છે. અગેન સપોઝ કે સેમ લોકેશન ઉપર વાત કરીએ તો શિયાળો, ઉનાળો અને ચોમાસુમાં સિવર વોટરનું તાપમાનમાં વેરિએશન આવતું હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ટર્બિડિટી એટલે કે ડોહળાપણું. હવે ડોહળાપણું છે એ સૌથી વધારે કેના આધારે હોય છે કે એની અંદર જે સસ્પેન્ડેડ પાર્ટિકલ છે એના કારણે ડોહળાપણું હોય છે. હવે સસ્પેન્ડેડ પાર્ટિકલને ડોહળાપણું કેવું છે, સપોઝ કે જે ફ્રેશ સિવર હશે તો એની અંદર સસ્પેન્ડેડ પાર્ટિકલ હશે પણ એનું ડાયામીટર મોટા હશે, એની સાઇઝ મોટી હશે, તો શરૂઆતના કેસીસમાં એટલું બધું ડોળું નહીં હોય, પરંતુ જેમ જેમ 3-4 કલાક પછી જેમ જેમ એમાં વિઘટન ચાલુ થઈ જશે, સડો ચાલુ થઈ જશે, ડિકમ્પોઝિશન ચાલુ થશે, તો એમ શું થશે કે જે મોટા પાર્ટિકલ્સ છે એનું વિઘટન થશે, નાના પાર્ટિકલ્સમાં કન્વર્ટ થશે અને જેમ જેમ એ જે પાર્ટિકલ્સની સંખ્યા વધતી જશે એમ એનું ડોહળાપણું પણ વધતું જશે. પણ હા, એક વખત સપોઝ કે જે સેમ સિવર વોટર છે એને તમે સ્થિર કરી દો, કોઈ મોટા ફિલ્ડની અંદર ભરી દો અને એમનેમ રાખો 3 થી 4 દિવસ સુધી, તો શું થશે કે જે સસ્પેન્ડેડ પાર્ટિકલ છે એ તળિયે બેસી જશે. એના કારણે શું થશે કે 2 લેયર દેખાશે તમને. એટલે કે જે સિવર વોટર છે ને ઉપરનો ભાગ છે એમાં ટર્બિડિટી ઓછી હશે, જ્યારે નીચેના ભાગમાં ટર્બિડિટી કેવી હશે, વધારે હશે. ત્યાર પછી વાત કરીએ કેમિકલ કેરેક્ટરિસ્ટિકની. તો કેમિકલ કેરેક્ટરિસ્ટિકમાં સૌથી પહેલું આવે છે ટોટલ સોલિડ્સ. હવે ટોટલ સોલિડની અંદર ડિઝોલ્વ સોલિડ આવી શકે, સસ્પેન્ડેડ સોલિડ આવી શકે, ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કમ્પોનેન્ટના સોલિડ્સ આવી શકે. તો આ સોલિડને આધારે શું નક્કી થશે કે જો ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિક કમ્પોનેન્ટ્સ છે તો એના આધારે તમને ખબર પડશે કે એની કેમિકલ પ્રોપર્ટીઝ કેટલી છે, રાઈટ. ત્યાર પછી આવે છે પીએચ વેલ્યુ. પીએચ વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે કે કોઈ પણ સિવર વોટર છે એ એસિડિક છે, ન્યુટ્રલ છે કે બેઝિક છે. જનરલ કેસીસની અંદર જે સિવર વોટર હોય છે એ કેવું હોય છે, લગભગ આલ્કલાઇન એટલે કે બેઝિક ફોર્મની અંદર હોય છે, પરંતુ એમાં કેમિકલ રિએક્શન થવાને કારણે એ એસિડિક ફોર્મની અંદર પણ કન્વર્ટ થઈ શકતું હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ક્લોરાઇડ કન્ટેન્ટ એન્ડ નાઇટ્રોજન કન્ટેન્ટ. હવે ક્લોરાઇડ કન્ટેન્ટ અને નાઇટ્રોજન કન્ટેન્ટ શું ઇન્ડિકેટ કરશે કે કોઈ પણ સિવર વોટર છે એની અંદર કેટલા પ્રમાણમાં વિઘટન પ્રક્રિયા થઈ છે, કારણ કે ક્લોરાઇડ છે, નાઇટ્રેટ છે એ એની વિઘટન પ્રક્રિયા માટે જવાબદાર હોય છે. ધેન આફ્ટર પ્રેઝન્સ ઓફ ફેટ, ગ્રીસ એન્ડ ઓઇલ્સ એટલે કે કોઈ પણ સિવર વોટરની અંદર ચરબી કેટલા પ્રમાણમાં છે, અને ખાસ કરીને ગ્રીસ અને ઓઇલની વાત કરીએ તો જે સિવર વોટર છે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આવે છે ત્યાં આ પ્રકારના કન્ટેન્ટ છે સૌથી વધારે હોય છે. અને એને કારણે શું ખબર પડશે કે જ્યારે પણ સિવર વોટરનું ટ્રીટમેન્ટ કરવામાં આવશે ત્યારે એની આ કેરેક્ટરિસ્ટિક અથવા તો ફેટ અથવા તો ગ્રીસના લેવલના આધારે નક્કી થશે કે એમાં કેટલું ટ્રીટમેન્ટની જરૂર છે. અને ત્યાર પછી આવે છે ટોક્સિક કમ્પાઉન્ડ. ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા પ્રકારના ટોક્સિક કમ્પાઉન્ડ છે સિવર વોટરની અંદર ભળતા હોય છે. હવે જો યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો શું થશે, એ ટોક્સિક કમ્પાઉન્ડ છે ફ્રેશ વોટર લાઇન સાથે અથવા તો જમીનમાં ભળશે અને અલ્ટિમેટલી એ આખા એરિયાને ટોક્સિડાઇઝ કરી નાખશે. તો એવા કેસીસમાં ટોક્સિક કમ્પાઉન્ડ છે એને રિમૂવ કરવા જરૂરી બની જતા હોય છે. ત્યાર પછી વાત કરીએ બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક. હવે બાયોલોજિકલ કેરેક્ટરિસ્ટિકમાં અગેન પાછા 4 અલગ પેટર્ન્સ આવે છે, તો પ્રકાર આવે છે. બેક્ટેરિયા છે, ત્યાર પછી વાત કરીએ તો એલ્ગી એટલે કે લીલ છે, ફૂગ છે,
અને પ્રજીવ છે. હવે બેક્ટેરિયાની જો વાત કરીએ તો બેક્ટેરિયામાં ફરી પાછા 3 મુખ્ય બેક્ટેરિયા છે કે જે સીવર વોટરની અંદર જોવા મળતા હોય છે. એમાં પહેલું છે એરોબિક બેક્ટેરિયા, બીજું છે એન્ડ્રોબિક બેક્ટેરિયા અને ત્રીજું છે ફેકેલેટિડ બેક્ટેરિયા. હવે એરોબિક બેક્ટેરિયાની વાત કરીએ તો શું થશે કે આ જે પ્રકારના એરોબિક બેક્ટેરિયા છે માત્ર ને માત્ર ઓક્સિજનની હાજરીમાં જ જીવતા રહી શકે છે. સપોઝ કે હવાની અંદર અથવા તો સીવર વોટરની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ હશે તો એ જ કેસીસની અંદર એરોબિક બેક્ટેરિયા છે જીવતા રહી શકશે અને વિઘટન પ્રક્રિયા કરી શકશે. જો ઓક્સિજન નહીં હોય તો એરોબિક બેક્ટેરિયા છે એ પોતાનું વર્ક કરી શકશે નહીં. દેટ મીન્સ કે ઓપન સીવર હોય તો એવા કેસીસમાં એરોબિક બેક્ટેરિયા જોવા મળતા હોય છે. ત્યાર પછી આવે છે એન્ડ્રોબિક બેક્ટેરિયા. હવે એન્ડ્રોબિક બેક્ટેરિયા એવી કેટેગરીના છે કે એને જીવવા માટે અથવા તો એને ટકી રહેવા માટે અથવા તો વિઘટન પ્રક્રિયા માટે એને ઓક્સિજનની જરૂર પડતી નથી. હવે આ એન્ડ્રોબિક બેક્ટેરિયા બીજે ક્યાં જોવા મળે? તો આની પહેલાના લેક્ચરની અંદર આપણે ગોબર ગેસ પ્લાન્ટ અથવા તો બાયોગેસ પ્લાન્ટ જોયેલો છે. આ બાયોગેસ પ્લાન્ટની અંદર જે મિથેન વાયુ પ્રોડ્યુસ થાય છે એના માટે જે અંદર જે આપણે ખાતર નાખીએ અથવા તો કેમિકલ હ્યુમન વેસ્ટ નાખીએ છીએ, તેના આફ્ટર બીજા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ નાખીએ છીએ એના વિઘટન માટે વિઘટનના આધારે મિથેન વાયુ જનરેટ થતો હોય છે. અને આ જે વિઘટન માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ ક્યાં હોય છે? એન્ડ્રોબિક બેક્ટેરિયા હોય છે. શા માટે? કારણ કે એન્ડ્રોબિક બેક્ટેરિયા છે એને કોઈ પણ પ્રકારના ઓક્સિજનની જરૂર પડતી નથી. એ ઓક્સિજનની ગેરહાજરીમાં જ એની પ્રોસેસ કરે છે. અને ત્યાર પછી આવે છે તો કે ફેકલ્ટેટિવ બેક્ટેરિયા. હવે ફેકલ્ટેટિવ બેક્ટેરિયા શું છે કે એ બંને કેસીસમાં જીવતા રહી શકે. દેટ મીન્સ કે ઓક્સિજન હોય તો પણ જીવતા રહી શકે અને ઓક્સિજન ન હોય તો પણ જીવતા રહી શકતા હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ એલ્ગી અથવા તો લીલ. હવે લીલ શું છે? લીલ એક પ્રકારની વનસ્પતિ જેવું જ પ્રક્રિયા છે, પરંતુ વનસ્પતિ જ છે, પરંતુ એ ક્યાં છે તો કે ખાસ કરીને સમુદ્રની અંદર જોવા મળતી હોય છે, સમુદ્રના તળિયે અથવા તો એવી જગ્યાએ કે જ્યાં પાણી મોટા પ્રમાણમાં ભરેલું છે. હવે લીલ શું છે તો કે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને એને કારણે પોતાનો ખોરાક બનાવશે અને આગળ વધશે. રાઈટ. ત્યાર પછી આવે છે ફૂગ. તો ફૂગ છે એ તાતણામય રચના છે અને ઘણી વખત જે ફૂગ છે એ સીવર વોટર છે અથવા તો જે સીવર લાઇન છે એની અંદર જોવા મળતી હોય છે. અને ત્યાર પછી વાત કરીએ પ્રોટોઝોઆ અથવા તો જેને પરજીવી કહેવામાં આવે છે. હવે પરજીવી શું છે કે આ જે પરજીવી છે એનું જો વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો એ શું છે કે પરજીવીની એક મુખ્ય ખાસિયત છે કે બીજા ઉપર આધાર રાખે છે. હવે પરજીવી છે એ પશુ પક્ષીઓમાં પણ જોવા મળે છે અને ઘણી વખત જો આ સીવર વોટર છે કે જેના કોન્ટેક્ટમાં કોઈ પણ હ્યુમન આવે તો એની બોડીમાં પણ પરજીવી આવી શકે છે અને એની બોડીમાં નુકસાન કરી શકતા હોય છે. રાઈટ. તો આથી અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીઝ કેની અથવા તો કેરેક્ટરિસ્ટિક કેની તો કે સીવર વોટર્સની અથવા તો સીવેજની. રાઈટ. ત્યાર પછી વાત કરીએ સેમ્પલિંગ ઓફ સીવેજ. એટલે કે જ્યારે કોઈ પણ ટ્રીટમેન્ટ માટે જ્યારે પણ સીવર વોટરની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ટ્રીટમેન્ટ પહેલાં એનું ટેસ્ટિંગ કરવું પડે અને ટેસ્ટિંગ માટે જે રિક્વાયર્ડ સેમ્પલ છે એ સેમ્પલ લેવાની જો મેથડની વાત કરીએ તો એમાં મુખ્યત્વે 2 પ્રકારના સેમ્પલ આવે છે. પહેલું છે એ ગ્રેપ સેમ્પલ છે અને બીજું છે કમ્પોઝિટ સેમ્પલ છે. હવે વારાફરતી વારા જો આ ગ્રેપ સેમ્પલ અને કમ્પોઝિટ સેમ્પલની આપણે જો વાત કરીએ તો એની અંદર સૌથી પહેલાં શું આવે છે? ગ્રેપ સેમ્પલ છે. હવે ગ્રેપ સેમ્પલ શું છે તો કે the grape sample shows only the prevailing condition at the time of sampling and cannot present the average condition. હવે જુઓ આ ગ્રેપ સેમ્પલનો મતલબ શું થાય છે કે જે તે સમયે જે તમે સીવર વોટરમાંથી જે આ સેમ્પલ લ્યો છો સેમ્પલિંગ ડિવાઇસનો ઉપયોગ કરીને તો જો ગ્રેપ સેમ્પલ લીધેલું હશે તો એ માત્ર ને માત્ર એ પર્ટિક્યુલર ટાઈમની જ કન્ડિશન ઇન્ડિકેટ કરશે, એ સિવાયની એવરેજ કન્ડિશન ઇન્ડિકેટ કરશે નહીં. હવે પર્ટિક્યુલર ટાઈમની કન્ડિશન ને એવરેજ કન્ડિશન શું છે તો કે પર્ટિક્યુલર ટાઈમની કન્ડિશન ધેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ દિવસે સવારે 8 વાગે તમે સેમ્પલ લીધું હોય તે અને ત્યાર પછી 10 વાગે સેમ્પલ લ્યો તે તો એ પર્ટિક્યુલર ટાઈમની કન્ડિશન થઈ ગઈ. સવાલ એમ થાય કે એવરેજ કન્ડિશન તો શું સાહેબ સીવર વોટરની જે કન્ડિશન છે એ વેરી થાય છે? હા, વેરી થાય છે. શા માટે? ફોર એક્ઝામ્પલના ફોર્મની અંદર વાત કરીએ આપણે કે સવારના સમયે ખાસ કરીને જ્યારે સવારના 6 થી માંડીને 10 વાગ્યાનો સમય હોય તો ત્યારે ઘરની અંદર સીવર વોટર સૌથી વધારે ફ્લો, ઘરમાંથી સીવર વોટર અથવા તો હાઉસીસમાંથી ડોમેસ્ટિક એરિયામાંથી સીવર વોટર સૌથી વધારે નીકળતું હોય તો એવા સમયે એની પ્રોપર્ટીઝ કંઈક અલગ હશે. એની અંદર બેક્ટેરિયાના પ્રમાણ અલગ હશે, એની કેમિકલ પ્રોપર્ટી અલગ હશે, એની ફિઝિકલ પ્રોપર્ટી અલગ હશે.
પરંતુ એ જે સિવર વોટર છે 3 થી 4 કલાક પછી એની ફિઝિકલ પ્રોપર્ટી છે, કેમિકલ પ્રોપર્ટી છે કે બાયોલોજિકલ પ્રોપર્ટી છે ચેન્જ થઈ જશે. તો એટલા માટે ગ્રેપ સેમ્પલ છે પર્ટિક્યુલર ટાઈમ જ ઇન્ડિકેટ કરશે. તો એના કારણે શું થાય છે કે પર્ટિક્યુલર ટાઈમ જ ઇન્ડિકેટ કરે છે, એટલે તો કે હેન્સ ઇટ શુડ નોટ બી યુઝડ એઝ અ બેઝિસ ઓફ ટ્રીટમેન્ટ. એટલે કે ટ્રીટમેન્ટ માટે જે રિક્વાયર્ડ ડેટા છે એ ગ્રેપ સેમ્પલ દ્વારા જે સેમ્પલ લીધેલું છે એમાંથી તમને જે ડેટા મળે છે એ ટ્રીટમેન્ટ માટે એટલા બધા ઇનફ રહેતા નથી. હવે આગળ વાત કરીએ કે however grape sample are useful in the determining the effects of extreme condition of the waste during the time composite sample are being collected. એટલે કે આ શું ઇન્ડિકેટ કરે છે કે ગ્રેપ સેમ્પલ બીજી એક વસ્તુ શું છે કે એક ઇફેક્ટ જનરેટ કરવા માટે, એટલે કે ઓવરઓલ પરફોર્મન્સ કેવું છે આખા સમય દરમિયાન 24 કલાક દરમિયાન જે સિવર વોટર છે એમના પ્રોપર્ટીઝમાં શું ચેન્જીસ આવે છે. દેટ મીન્સ કે સવારે 8 વાગે સિવર વોટરની પ્રોપર્ટી શું હતી, 9 વાગે શું હતી, 10 વાગે શું હતી, 12 વાગે શું હતી. તો એ આખી પ્રોપર્ટી આખા દિવસ દરમિયાન જે ચેન્જીસ આવે છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય તો તમે ગ્રેપ સેમ્પલ છે એનો ઉપયોગ કરી શકતા હો છો, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કમ્પોઝિટ સેમ્પલ. હવે કમ્પોઝિટ સેમ્પલ કઈ રીતે વર્ક કરે છે તો કે કમ્પોઝિટ સેમ્પલ provide more meaningful data when the composition of the wastewater varies with either time or flow. એટલે કે સમય સાથે અથવા તો ફ્લો સાથે સિવર વોટરની પ્રોપર્ટીઝમાં અથવા તો કમ્પોઝિશનમાં ચેન્જીસ થતો હોય તો એવા કેસીસમાં કમ્પોઝિટ સેમ્પલ છે સૌથી વધારે બેસ્ટ સુટેબલ રહેતા હોય છે, રાઈટ. હવે એમાં આગળ વાત કરીએ તો કે કમ્પોઝિટ સેમ્પલ કેન બી ઓબ્ટેન બાય કલેક્ટિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ સેમ્પલ એટ અ ફ્રીક્વન્ટ ઇન્ટરવલ એન્ડ મિક્સિંગ ધેમ ટુગેધર. હવે શું છે આ ગ્રેપ સેમ્પલ જેવું જ છે, પણ ગ્રેપ સેમ્પલ શું છે કે ગ્રેપ સેમ્પલ એક વખત લઈ લીધું ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારનું મિક્સિંગ થતું નથી. પણ કમ્પોઝિટ નામ જ ઇન્ડિકેટ કરે છે કે એકથી વધારે સેમ્પલને ભેગા કરેલા હશે. એટલે એવા કેસીસમાં શું થશે કે કમ્પોઝિટ સેમ્પલ છે તો શું કઈ રીતે કરવામાં આવશે કે સપોઝ કે સવારે 8 વાગે એક સેમ્પલ લીધું, 9 વાગે સેમ્પલ લીધું, 10 વાગે લીધું, આ ત્રણેય સેમ્પલને મિક્સ કરવામાં આવશે અને મિક્સ કરીને જે ફાઇનલ સેમ્પલ બને એને શું કહેવામાં આવશે કમ્પોઝિટ સેમ્પલ. એને કારણે શું થશે કે 8 વાગે જે પ્રોપર્ટીઝ હતી, 9 વાગે જે પ્રોપર્ટી હતી, 10 વાગે એ ત્રણેયનો એવરેજ થઈને તમને એક ઓવરઓલ ગ્રાફ મળશે અથવા તો ઓવરઓલ કેરેક્ટરિસ્ટિક મળશે કેની તો કે સીવેજની. હવે આગળ વાત કરીએ તો કે કમ્પોઝિટ સેમ્પલ કેન બી કલેક્ટેડ આઈધર બાય મેન્યુઅલી ઓર વિથ ઓટોમેટિક સેમ્પલર ઓન ધ બેસિસ ઓફ ફ્લો ઓર ટાઈમ. હવે જો મેન્યુઅલી લેવામાં આવે તો શું થશે કે કન્ટિન્યુઅસલી એક વ્યક્તિને સિવર લાઇન પાસે રહેવું પડશે અને દર 1 કલાકે અથવા તો 2 કલાકે એમાંથી સેમ્પલ કલેક્ટ કરવા પડશે. પરંતુ મોડર્ન ટેકનિક અંદર ઓટોમેટિક સેમ્પલર લગાડવામાં આવે છે. ઓટોમેટિક સેમ્પલર શું કરે છે કે સિવર લાઇનની અંદર પર્ટિક્યુલર લોકેશન ઉપર પર્ટિક્યુલર ટાઈમે એમાંથી સેમ્પલ છે કલેક્ટ કરતું રહેતું હોય છે, રાઈટ. તો એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ કાં તો ગ્રેપ સેમ્પલ અથવા તો કમ્પોઝિટ સેમ્પલ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અથવા તો કલેક્ટ કરવામાં આવતા હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર સેમ્પલિંગ. એટલે કે સેમ્પલિંગ કરતી વખતે જે અમુક મહત્વના પોઈન્ટ્સ છે કે જે ધ્યાનમાં લેવા જોઈએ એમાં પહેલું શું છે કે ધ સેમ્પલ ઓફ સીવેજ આર કલેક્ટેડ એટ ધ ઇન્ટરવલ ઓફ 1 hour ડ્યુરિંગ ધ ડે. એટલે કે સેમ્પલિંગ કઈ રીતે થવું જોઈએ કે ઓછામાં ઓછો 1 કલાકનો ઇન્ટરવલ તો હોવો જ જોઈએ. એવું ન થાય કે 8 વાગે સેમ્પલ લીધું અને ફરી પાછું 8:30 સેમ્પલ લઈ લીધું. ના, એક વખત 8 વાગે સેમ્પલ લ્યો છો ત્યાર પછી ઓછામાં ઓછી 1 કલાક પછી જ તમારે બીજું સેમ્પલ લેવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે ધ કેપેસિટી ઓફ ધ સેમ્પલિંગ બોટલ શુડ બી 100 cc ટુ 150 cc. cc એટલે કે ક્યુબિક સેન્ટીમીટર, રાઈટ. દેટ મીન્સ કે જે બોટલ જે ઓછામાં ઓછી 100 cc ની હોવી જોઈએ, 100 cc થી માંડી અને 150 cc ની વચ્ચે હોવી જોઈએ. ધેન આફ્ટર ધ બોટલ શુડ બી ક્લીન પ્રોપરલી બિફોર ટેકિંગ ધ સેમ્પલ્સ. એટલે કે સપોઝ કે તમને એકની એક બોટલનો યુઝ કરતા હો સેમ્પલ માટે તો દરેક સેમ્પલિંગ લીધા પછી એને વ્યવસ્થિત ક્લિનિંગ થવું જોઈએ. અધરવાઇઝ શું થશે કે જૂના સેમ્પલના જે અમુક બેક્ટેરિયા અથવા તો અમુક પાર્ટ છે, અમુક ભાગે રેસિડ્યુ જે બાકી રહ્યો છે એ નવા સેમ્પલમાં મિક્સ થશે, નવા સેમ્પલ જે એરરફુલ નીકળશે. ત્યાર પછી વાત કરીએ કે ધ બોટલ શુડ બી ક્લોઝ ટાઇટલી વિથ વેસ્ટ વોટર બાય સ્ટોપર as soon as it is filled. એટલે કે જે બોટલ છે એ વ્યવસ્થિત રીતે વોટર ટાઇટ થઈ જવી જોઈએ
જેવું તમે સેમ્પલ લ્યો ત્યાર પછી બોટલને શું કરી દેવી જોઈએ તો કે એરટાઇટ રીતે સીલ કરી દેવી જોઈએ. એમાંથી કોઈ પણ પ્રકારનું હવા અથવા તો પાણી એમાંથી લીક ન થવું જોઈએ અથવા તો એમાં એન્ટર ન થવું જોઈએ. ત્યાર પછી ધ બોટલ શુડ બી સ્ટોર્ડ ઇન કોલ્ડ પ્લેસ. દેટ મીન્સ કે ઠંડા વિસ્તારમાં સ્ટોર કરવી જોઈએ, જેને કારણે શું થશે કે એની અંદર જે બેક્ટેરિયા છે એ વ્યવસ્થિત રીતે એને જે બેક્ટેરિયા છે એ વધશે નહીં અને એમાં કોઈ પણ પ્રકારનો ફંગસ અથવા તો સડો અથવા તો ડીકમ્પોઝિશન નહીં થાય. શા માટે? કારણ કે ડીકમ્પોઝિશન થવા માટે અથવા તો બેક્ટેરિયાને વર્ક કરવા માટે થોડું હાયર ટેમ્પરેચર જોતું હોય છે અને જો હાયર ટેમ્પરેચરમાં સ્ટોર કરશો તો જે સીવર વોટર જે છે એ રિક્વાયર્ડ ડેટા નહીં આપી શકે અને એમાં કન્ટિન્યુઅસલી કેમિકલ પ્રોસેસ અથવા બાયોલોજિકલ પ્રોસેસ ચાલુ રહેશે અને થોડો ટાઈમમાં એ સેમ્પલ છે એ બગડી જશે અથવા તો યુઝલેસ થઈ જશે. ત્યાર પછી ધ સેમ્પલ શુડ બી કલેક્ટેડ ફ્રોમ ધ ડિફરન્ટ પોઈન્ટ ઓફ ધ સીવર. દેટ મીન્સ કે એક જ પોઈન્ટ ઉપરથી સેમ્પલ કલેક્ટ થવા જોઈએ નહીં. શા માટે? કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે એક પોઈન્ટ ઉપર ઓર્ગેનિક મેટર વધારે ભેગું થતું હોય અને બીજા પોઈન્ટ ઉપર એટલું બધું ઓર્ગેનિક મેટર ભેગું ન થતું હોય. તો એવા કેસીસની અંદર સપોઝ કે એક જ પોઈન્ટ ઉપરથી તમે સેમ્પલ લીધા રાખો તો એ આખા સીવર વોટરનો એક્ઝેક્ટ ડેટા આપતા નથી. એટલે કે આખા સીવર લાઇનમાં અલગ અલગ પોઈન્ટ ઉપરથી જ સેમ્પલિંગ કરવું જોઈએ. રાઈટ. ત્યાર પછી વાત કરીએ બીઓડી ટેસ્ટ. તો બીઓડી શું છે? તો કે બીઓડી મે બી ડિફાઇન એઝ ધ ઓક્સિજન રિક્વાયર્ડ ફોર ધ માઇક્રો ઓર્ગેનિઝમ ટુ કેરી આઉટ ધ બાયોલોજિકલ ડિકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર ઇન ધ સેવર અંડર ધ એરોબિક કન્ડિશન એટ ધ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર. એટલે કે આ બીઓડી શું ઇન્ડિકેટ કરે છે કે જે એની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ છે એટલે કે બેક્ટેરિયા છે એને ડિકમ્પોઝિશન કરવા માટે જે રિક્વાયર્ડ ઓક્સિજનનું જે લેવલ છે એને શું કહેવામાં આવે છે? બીઓડી કહેવામાં આવે છે. રાઈટ. ધેટ મીન્સ કે સપોઝ કે કોઈ બેક્ટેરિયા છે એને પ્રોસેસ થવા માટે જે રિક્વાયર્ડ ઓક્સિજન છે કે જેને કારણે ઓર્ગેનિક મેટરનું ડિકમ્પોઝિશન અથવા તેનો સડો કરી શકે તો એ બીઓડીમાં કન્સિડર થાય છે. રાઈટ. હવે જો બીઓડી ટેસ્ટ છે એની રિક્વાયરમેન્ટની વાત કરીએ તો શા માટે જરૂરી છે? તો પહેલું શું છે તો કે ડિટર્મિનેશન ઓફ એપ્રોક્સિમેટ ક્વોન્ટિટી ઓફ ઓક્સિજન રિક્વાયર્ડ ફોર ધ બાયોલોજિકલ સ્ટેબિલાઇઝેશન ઓફ ધ ઓર્ગેનિક મેટર પ્રેઝન્ટ ઇન ધ સીવેજ. એટલે કે બીઓડી ટેસ્ટના આધારે તમને શું ખબર પડશે કે એની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એટલે કે જે બેક્ટેરિયા છે એને કેટલું ઓક્સિજન લેવલ જરૂર પડશે કે જેને કારણે એની અંદર જેટલો પણ ઓર્ગેનિક મેટર છે એનું ડિકમ્પોઝિશન કરી નાખશે. દેટ મીન્સ કે જેટલું પણ ઓર્ગેનિક મેટર છે એને આખું સડાવી દેશે અને જેને કારણે ત્યાર પછી અમુક સમય પછી એની જે કેમિકલ પ્રોસેસ છે એ સ્ટેબલ થઈ જશે. હવે શું છે આને બીજી રીતે સમજીએ તો જ્યારે સીવર વોટર છે ફ્રેશ હશે ત્યારે શું થશે કે એક વખત સીવર વોટર છે આપણે ઘરમાંથી નીકળો ત્યાર પછી 6 થી 7 કલાક અથવા તો 8 કલાક સુધી કન્ટિન્યુઅસલી એમાં કેમિકલ પ્રોસેસ થશે અને એની અંદર જેટલું પણ ઓર્ગેનિક મેટર છે એનું ડિકમ્પોઝિશન થશે. પરંતુ એક વખત ડિકમ્પોઝિશન થઈ જાય ત્યાર પછી સ્ટેબલ થઈ જશે, એમાં કોઈ પણ પ્રકારની કેમિકલ અથવા તો બાયોલોજિકલ પ્રોસેસ થતી હશે નહીં. તો આ જે સીવર વોટર છે એને સ્ટેબલ કરવા માટે જે રિક્વાયર્ડ ઓક્સિજનની લેવલ છે બીઓડીથી તમને ખબર પડી જશે. ત્યાર પછી determination of the amount of biological activity of organic matter present in the sewage. એટલે કે કેટલા પ્રમાણમાં બેક્ટેરિયા પ્રેઝન્ટ છે અને કેટલા પ્રમાણમાં બાયોલોજિકલ એક્ટિવિટી થાય છે. ધેટ મીન્સ કે ડિકમ્પોઝિશન છે અથવા તો બીજી એક્ટિવિટી એ તમે બીઓડી ટેસ્ટના આધારે જાણી શકો છો. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે ડિટર્મિનેશન ઓફ ધ સાઇઝ ઓફ ધ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી. એટલે કે બીઓડીના લેવલને આધારે શું ખબર પડશે કે એક વખત તમને બીઓડી જાણશો એટલે તમને ખબર પડશે કે બેક્ટેરિયાને કેટલું ઓક્સિજન જોઈએ છે અને જેટલું ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે એટલું એમાં બેક્ટેરિયાનું અથવા તો જે ઓર્ગેનિક મેટર છે એનું પ્રમાણ વધારે હશે અને જેટલું ઓર્ગેનિક મેટરનું વધારે પ્રમાણ હશે એટલું જ એની ટ્રીટમેન્ટ વધારે કરવી પડશે. એક સિમ્પલ ફોર્મ્યુલા છે. બીઓડી જેટલું વધારે એટલું ઓર્ગેનિક બેક્ટેરિયાને ઓક્સિજન વધારે જોશે, ઓક્સિજન જેટલું વધારે જોશે એટલું એમાં ઓર્ગેનિક મેટર વધારે હશે અને જેટલું એમાં ઓર્ગેનિક કચરો વધારે હશે એટલી તમારે ફેસિલિટી વધારે મોટી કરવી પડશે અથવા તો ફેસિલિટીની કેપેસિટી વધારવી પડશે. તો બીઓડી ટેસ્ટના આધારે તમને એ પણ ખબર પડી શકે કે જે ટ્રીટમેન્ટ પ્રોસેસ છે અથવા ટ્રીટમેન્ટ ફેસિલિટી છે કેવડી રાખવી જોઈએ. ત્યાર પછી મેઝરમેન્ટ ઓફ ઇફિશિયન્સી ઓફ સમ ટ્રીટમેન્ટ પ્રોસેસ. એટલે કે અલગ અલગ પ્રકારની જે ટ્રીટમેન્ટ પ્રોસેસ છે એની ઇફિશિયન્સી મેઝર કરવા માટે પણ બીઓડી જરૂરી છે. And then after determination of the amount of clear water required for the efficient disposal of waste water by dilution. હવે ડાયલ્યુશન એટલે શું છે કે એમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી પરંતુ જે સીવર વોટર છે એની સાથે ફ્રેશ વોટર મિક્સ કરી દેવામાં આવે છે
ધેટ મીન્સ કે એને શું કરી દેવામાં આવે, આછું કરી દેવામાં આવે, જેને કારણે એની જે ઇન્ટેન્સિટી છે કોઈ પણ વસ્તુ નુકસાન કરવાની અથવા તો જે બાકીની પ્રોપર્ટીઝ છે કેવી થઈ જશે, ડાઉન થઈ જશે અને એટલી લેવલની અંદર આવી જશે. ધેટ મીન્સ કે એની જે પ્રોપર્ટીઝ છે સેફ લેવલની અંદર આવી જશે. તો બીઓડીના આધારે તમને ખબર પડશે કે એની અંદર કેટલા પ્રમાણમાં ફ્રેશ વોટર એડ કરીએ તો એની અંદરના જે ઓર્ગેનિક મેટર અથવા તો હાર્મફુલ ટોક્સિક એલિમેન્ટ છે એ લો લેવલમાં આવી જાય અથવા તો સેફ લેવલની અંદર આવી જાય. રાઈટ. હવે જો બીઓડી ટેસ્ટની પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં શું કરવામાં આવે છે કે જે સેમ્પલ તમે લીધેલું છે એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન એટલે કે સેમ્પલની અંદર કેટલા પ્રમાણમાં ઓક્સિજન ઓગળેલો છે એ પહેલાં જાણીને નોટ ડાઉન કરવામાં આવે છે. રાઈટ. ત્યાર પછી શું કરવામાં આવે છે કે જે સીવેજ વોટર છે ને ડાયલ્યુટ કરવામાં આવે છે. ડાયલ્યુટ એટલે કે એનું આછું કરવામાં આવે છે એની અંદર ફ્રેશ વોટર એડ કરીને. હવે જો ડાયલ્યુશન રેશિયોની વાત કરીએ તો 100:1 હોય છે. હવે 100:1 સમજવું હોય તો સપોઝ કે 1 ml તમે સીવર વોટર લ્યો અને એની સામે 100 ml ફ્રેશ વોટર નાખો તો એને શું કહેવામાં આવે છે, એ ડાયલ્યુશન રેશિયો કેટલો થઈ જાય, 100:1. એટલે કે 1 ml ફ્રેશ વોટર છે અને 1 ml જેટલું કેવું વોટર છે, સીવર વોટર અથવા તો સીવેજ છે. રાઈટ. ત્યાર પછી શું થશે કે આ જે ડાયલ્યુશન કરેલું જે વોટર છે, રાઈટ, એને 5 દિવસ સુધી, કેટલા દિવસ સુધી, 5 દિવસ સુધી એને ક્યાં રાખી દેવામાં આવશે, 20°C તાપમાને એને રાખી દેવામાં આવશે. હવે કેના હાજરીમાં, તો કે જે એરટાઇટ ગ્લાસ બોટલ છે એની અંદર 5 દિવસ સુધી 20°C તાપમાને ઇન્ક્યુબેશન માટે રાખવામાં આવશે. હવે ઇન્ક્યુબેશન શું છે કે 5 દિવસ દરમિયાન એની અંદર જે બેક્ટેરિયા છે એ પ્રોસેસ કરશે અને જે પાણીની અંદર જે ઓક્સિજન ઓગળેલો છે, કારણ કે એરટાઇટ બોટલની અંદર રાખેલો છે એટલે કે બહારથી કે ઓક્સિજન મળશે નહીં, અને તમે શરૂઆતમાં જ એ પાણીની અંદર કેટલું ઓક્સિજન છે ઓગળેલો છે, ધેટ મીન્સ કે ડિઝોલ્વ ઓક્સિજન છે એની માત્રા તમે નોટ ડાઉન કરી લીધી હતી. હવે શું થશે કે 5 દિવસ સુધી એની અંદર જે બેક્ટેરિયા છે એ ઓર્ગેનિક મેટરને ડીકમ્પોઝ કરશે અને ડીકમ્પોઝ કરશે જેને કારણે શું થશે કે એ કેમાંથી ઓક્સિજન લઈ શકશે, તો કે માત્ર ને માત્ર જે પાણીની અંદર ડિઝોલ્વ ઓક્સિજન છે એનો જ ઉપયોગ કરી શકશે. રાઈટ. અને ધેટ મીન્સ કે એને ડિઝોલ્વ રાખી દેવામાં આવશે. ત્યાર પછી શું થશે કે 5 દિવસ પછી બોટલને ખોલવામાં આવશે અને ફરી પાછો એની અંદર ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે માપવામાં આવશે. એટલે હવે શું થશે, તમારી પાસે એક જ સેમ્પલના ડિઝોલ્વ ઓક્સિજનના 2 અલગ અલગ ટૂંકમાં વેલ્યુ છે. પહેલી વેલ્યુ ક્યારે છે, તો કે જ્યારે ટેસ્ટ શરૂઆત કરી હતી ત્યારે, જ્યારે કોઈ પણ પ્રકારની ઓર્ગેનિક પ્રક્રિયા ચાલુ નહોતી, અને બીજી વેલ્યુ ક્યારે છે, તો કે 5 દિવસ પછી, તો કે જ્યારે ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો પછી. બટ ઓબ્વિયસ થિંગ છે કે શરૂઆતમાં ડિઝોલ્વ ઓક્સિજનની વેલ્યુ વધારે હશે, જ્યારે એક વખત 5 દિવસ પછી જ્યારે તમે ડિઝોલ્વ ઓક્સિજનની વેલ્યુ ફાઇન્ડ કરશો તે કેવી હશે, ઓછી હશે. શા માટે? કારણ કે પાણીની અંદર જે ડિઝોલ્વ ઓક્સિજન છે એ બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો છે અને એની જે વેલ્યુ છે એ ઘટશે. હવે આ વેલ્યુના આધારે બીઓડીનું વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ થશે, તો કે ઓક્સિજન કન્ઝ્યુમ એટલે કે બંનેનો ડિફરન્સ. શરૂઆતમાં ડિઝોલ્વ ઓક્સિજનની વેલ્યુ કેટલી હતી અને 5 દિવસ પછી ડિઝોલ્વ ઓક્સિજનની વેલ્યુ કેટલી હતી, એ બંનેનો ડિફરન્સ એટલે કે ઓક્સિજન કન્ઝ્યુમ થશે. એને ડાયલ્યુશન રેશિયો સાથે મલ્ટીપ્લાય કરવામાં આવશે, જેના કારણે તમને બીઓડી મળશે. કેમાં? તો કે પાર્ટ્સ પર મિલિયનમાં. રાઈટ. ત્યાર પછી વાત કરીએ સીઓડી ટેસ્ટ. તો સીઓડી ટેસ્ટ શું છે, તો કે ધ અમાઉન્ટ ઓફ ઓક્સિજન રિક્વાયર્ડ ફોર કેમિકલ ડીકમ્પોઝિશન ઓફ ઓર્ગેનિક મેટર in the sewage by strong oxidizing agent under acidic condition is known as a chemical oxygen demand. એટલે કે કોઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટની સાથે અથવા તો પ્રેઝન્સમાં એસિડિક કન્ડિશનમાં કેટલું ઓક્સિજન જરૂરી છે કોઈ પણ ઓર્ગેનિક બેક્ટેરિયાને ડીકમ્પોઝ થવા માટે, તો એને શું કહેવામાં આવે છે, સીઓડી ટેસ્ટ કહેવામાં આવે છે. રાઈટ. હવે બીઓડી ટેસ્ટમાં શું થાય છે કે બીઓડી ટેસ્ટ કરવામાં ઓછામાં ઓછા 5 દિવસની જરૂર પડતી હોય છે. તો શું થશે કે 5 દિવસનો સમયગાળો વધારે છે, જેને કારણે શું થશે કે બીઓડી ટેસ્ટનું રિઝલ્ટ છે એ ટાઈમે નહીં આવવાને કારણે એટલું બધું એની પ્રોસેસ ઇફેક્ટિવ રહેતી નથી. જેની સામે સીઓડી ટેસ્ટ શું છે કે સીઓડી ટેસ્ટનું રિઝલ્ટ માત્ર ને માત્ર 2 થી 3 કલાકમાં આવી જાય છે, જેને કારણે તમે એનો ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ઉપયોગ કરી શકતા હો છો. રાઈટ. હવે બીજી વસ્તુ વાત કરીએ કે સીઓડી ટેસ્ટ gives the total biological activity as well as biological inactivity of organic matter. એટલે કે જે બીઓડી ટેસ્ટના આધારે તમને શું ખબર પડશે કે કેટલી બાયોલોજિકલ એક્ટિવિટી થઈ,
પરંતુ સીઓડી ટેસ્ટના આધારે તમને બંને વસ્તુ ખબર પડી જશે, એટલે કે કેટલી બાયોલોજિકલ એક્ટિવિટી છે અને સાથોસાથ કેટલા પોર્શન છે કે જેમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે સીઓડી ટેસ્ટ છે 3 કલાકથી માંડીને 5 દિવસની વચ્ચે ગમે ત્યારે એનું તમે રિઝલ્ટ લઈ શકો છો, અથવા 3 કલાક કોઈ સેમ્પલને 3 કલાક રાખી અને 5 દિવસ 3 કલાક રાખી અને ત્યાર પછી પણ તમે એનું વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો અને 5 દિવસ સુધી રાખીને પણ તમે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો, રાઈટ. હવે સીઓડી ટેસ્ટની અંદર એક સ્ટ્રોંગ કેમિકલ ઓક્સિડાઇઝિંગ એજન્ટની જરૂર પડે છે અને એ શું કરે છે, એસિડિક મીડિયમની અંદર એને મેઝર કરવામાં આવે છે અને ઓર્ગેનિક મેટર છે એનું ઓક્સિડાઇઝેશન થાય છે. હવે એસિડિક મીડિયમ માટે કેની જરૂર પડે છે, તો કે પોટેશિયમ ડાઈ ક્રોમેટનો ઉપયોગ કરવામાં આવે છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. અને સાથોસાથ જો સીઓડી ટેસ્ટ અને બીઓડી ટેસ્ટની નેસેસરી અથવા તો રિક્વાયરમેન્ટની વાત કરીએ તો જે સીઓડી ટેસ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ સિવેજ માટે જરૂરી છે, જ્યારે બીઓડી ટેસ્ટ છે એ કેના માટે, તો કે ડોમેસ્ટિક સિવેજ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ ઇન્ડસ્ટ્રીયલ સિવેજ માટે તમે બીઓડી ટેસ્ટનો ઉપયોગ કરી શકતા નથી, રાઈટ. ત્યાર પછી વાત કરીએ પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ. હવે પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ શું છે, તો કે આ એક પ્રકારનું પેરામીટર અથવા તો એક પ્રકારનો યુનિટ છે કે જે માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીયલ સિવર છે, રાઈટ, એની ઉપર લગાડવામાં આવે છે અને એના આધારે જે ઇન્ડસ્ટ્રીઝ છે એની પાસેથી ટ્રીટમેન્ટ માટેનો જે કર અથવા તો જે ટેક્સ છે વસૂલ કરવા માટે આ પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ છે એ લાગુ કરવામાં આવતું હોય છે. આ પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ શું છે, તો કે ઇન્ડસ્ટ્રીમાંથી જે વેસ્ટ વોટર નીકળે છે એ વેસ્ટ વોટરનું પ્રમાણ કેટલું છે એને જે ડોમેસ્ટિક અથવા તો જે સ્ટાન્ડર્ડ વોટર છે, ઘરગથ્થુ વપરાશમાંથી જે સિવર વોટર નીકળે છે એની સાથે કમ્પેર કરવામાં આવે છે. ત્યાર પછી શું કરવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રીનું જે વોટર છે ને પર કેપિટા અથવા તો માથાદીઠ કાઉન્ટ કરવામાં આવે છે. આવા કેવી રીતે હોય છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ ઘર છે અથવા તો જે સિવર લાઇન છે એમાંથી કોઈ સિવર વોટર નીકળે છે. હવે ફોર એક્ઝામ્પલ એ સિવર વોટર છે 8 કોઈ ઘરની અંદર 8 લોકોએ એનો ઉપયોગ કરેલો છે અને એ સિવર વોટર નીકળ્યું છે. તો એ સિવર વોટર કેટલા લોકો દ્વારા પ્રોડ્યુસ કરેલું છે, તો કે 8 લોકો દ્વારા પ્રોડ્યુસ કરેલું છે, રાઈટ. હવે એ જે સિવર વોટરનો ડેટા છે એને ઇન્ડસ્ટ્રીમાંથી જે સિવર વોટર નીકળે છે એની સાથે કમ્પેર કરવામાં આવશે, જેને કારણે શું ખબર પડશે કે ઇન્ડસ્ટ્રીમાંથી જે સિવર વોટર નીકળ્યું છે એ કેટલા લોકો આ જે સિવર વોટરનો ઉપયોગ કરે, ધેટ મીન્સ કે કેટલા લોકો સિવર વોટરનો ઉપયોગ કરશે, જેના કારણે તમને જેના આધારે તમને ખબર પડશે કે આટલા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વોટર કમ્પેર કરેલું છે. હવે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ, ફોર એક્ઝામ્પલ 8 લોકોએ સિવર વોટર કમ્પેર કર્યું હતું, રાઈટ, અને એને ઇન્ડસ્ટ્રીયલ સિવર વોટર સાથે કમ્પેર કરવામાં આવે તો એના આધારે ખબર પડશે કે ફોર એક્ઝામ્પલ આ વોટર છે એને 1000 લોકો જો યુઝ કરે સિવરનો તો એટલા પ્રમાણમાં જેટલું સિવેજ નીકળે એટલું આ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળેલું છે. તો આ જે કેપિટલ છે, માથાદીઠ આવક છે, એના આધારે નક્કી થશે કે સિવર વોટર અથવા તો ઇન્ડસ્ટ્રી ઉપર કેટલો ટેક્સ લેવો એના ટ્રીટમેન્ટ માટે. હવે જો એનું મેથેમેટિકલ ફોર્મ્યુલાની વાત કરીએ તો એ રેશિયો છે કેના માટે, તો કે બીઓડી ઓફ ઇન્ડસ્ટ્રીયલ સિવેજ ડિવાઇડેડ બાય બીઓડી ઓફ સ્ટાન્ડર્ડ સિવેજ. ઇન્ડસ્ટ્રીયલ સિવેજ એટલે કે જે ઇન્ડસ્ટ્રીમાંથી જે સિવેજ નીકળે છે અને સ્ટાન્ડર્ડ સિવેજ ધેટ મીન્સ કે જે ઘરગથ્થુ સિવેજ છે તે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ નેચરલ ટ્રીટમેન્ટ ઓફ સિવેજ. હવે નેચરલ ટ્રીટમેન્ટ ઓફ સિવેજ એટલે શું કે આ જે સિવર વોટર છે એમાં કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટરફિયરન્સ વગર, હ્યુમન ઇન્ટરફિયરન્સ વગર એનું નેચરલી એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે તેને નેચરલ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે, રાઈટ. હવે એની બે રીતે થઈ છે, પહેલું છે ડાયલ્યુશન મેથડ, બીજું છે લેન્ડ ટ્રીટમેન્ટ મેથડ. હવે ડાયલ્યુશન મેથડની અંદર શું થાય છે કે જે સિવર વોટર છે એની અંદર ફ્રેશ વોટર એડ કરી દેવામાં આવશે, જેને કારણે શું થશે કે જે ડાયલ્યુશન થશે એટલે કે એનું આછું થશે અને એની અંદર જે હાર્મફુલ કમ્પોનેન્ટ છે અથવા તો ટોક્સિક કમ્પોનેન્ટ છે એની વેલ્યુ છે એ સેફ લેવલ કરતાં નીચે વહી જશે, જેને કારણે શું થશે કે એટલા બધા હાર્મફુલ થશે નહીં. તમે ઘણી વખત જોતા હોવો છો કે ગામડાની અથવા તો નાનો સિટી એરિયા હોય એનું જે સિવર વોટર છે ડાયરેક્ટલી કોઈ પણ તળાવની અંદર અથવા તો જે ફ્લોઈંગ રિવર છે એની અંદર નાખી દેવામાં આવશે અથવા તો સમુદ્રની અંદર નાખી દેવામાં આવશે. હવે શું થશે કે ફ્લોઈંગ રિવર છે અથવા તો કોઈ મોટું પોન્ડ છે અથવા તો સમુદ્ર છે તો ત્યાં ફ્રેશ વોટર મોટા પ્રમાણમાં છે. હવે એની અંદર ઓછા પ્રમાણમાં સિવેજ એડ કરશો તો ડાયલ્યુટ થઈ જશે અને ત્યાર પછી એને ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડશે નહીં. ધેન આફ્ટર આવે છે લેન્ડ ટ્રીટમેન્ટ મેથડ. હવે લેન્ડ ટ્રીટમેન્ટ મેથડની અંદર શું થાય છે કે જે સિવર વોટર છે એને મોટા લેન્ડની અંદર પહેલાં શું કરી દેવામાં આવે છે, પાથરી દેવામાં આવે છે. ત્યાર પછી શું થશે કે જે જમીન છે એ પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને જે
સસ્પેન્ડેડ પાર્ટિકલ છે, સોલિડ પાર્ટિકલ છે, એ જે જમીન છે એની ઉપર જ રહી જશે. ત્યાર પછી એને રિમૂવ કરી અને એનું ડિસ્પોઝલ કરી દેવામાં આવશે. જે પાણી એબ્ઝોર્બ કરેલું છે જમીને, એનો પછી ઉપયોગ કેમાં કરવામાં આવે છે? તો કે વનસ્પતિને અથવા તો શાકભાજીને ઉગાડવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ આ નેચરલ ટ્રીટમેન્ટ સીવેજ છે અથવા તો નેચરલ ટ્રીટમેન્ટ છે માત્ર ને માત્ર ત્યારે જ એપ્લાય થઈ શકે જ્યારે સીવરનું જે ક્વોન્ટિટી છે સીવર વોટરની ઓછી હોય અથવા એની અંદર જે કેમિકલ કમ્પાઉન્ડ અથવા તો ટોક્સિક કમ્પાઉન્ડ છે એની વેલ્યુ ઓછી હોય, એવા કેસીસમાં જ ઉપયોગ થઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ લેવલે તમે નેચરલ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી શકતા નથી. અધરવાઇઝ શું થશે કે એની હાર્મફુલ ઇફેક્ટ થશે. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે સીવેજની પ્રોપર્ટીઝ જોઈ, ત્યાર પછી એને સેમ્પલિંગ લેવાની મેથડ જોઈ, ત્યાર પછી બીઓડી અને સીઓડી ટેસ્ટ શું છે, એ કઈ રીતે કરવામાં આવે છે એના ઉપર ચર્ચા કરી. ત્યાર પછી જોયું કે પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ શું છે, એ શા માટે જરૂરી છે, અને લાસ્ટમાં નેચરલ ટ્રીટમેન્ટ ઉપર ડિસ્કશન કર્યું. રાઈટ? સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.